નમસ્કાર, સવારના 9 વાગી ગયા છે। આપની સાથે હું છું લવલીન અને બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારોની સાથે કરીશું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ પહેલા સીએમ દિલ્હીના પ્રવાસે જવાના છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલથી 2 દિવસીય દિલ્હીના પ્રવાસે જોવા મળશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષસ્થાનની નીતિ આયોગની બેઠકમાં પણ મુખ્યમંત્રી હાજરી આપવાના છે। મુખ્ય સચિવ પંકજ જોશી સહિતના સચિવોની ટીમ પણ આ બેઠકમાં હાજર રહેશે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત આવે તે પહેલા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના પ્રવાસે જવાના છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલથી 2 દિવસ દિલ્હીના પ્રવાસે જોવા મળશે। તો આજ મુદ્દે એસોસિએટ એડિટર અરુણ શાહ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અરુણ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવે તે પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 2 દિવસ દિલ્હીના પ્રવાસે, શું કહેશો? લવલી, સૌથી મહત્વપૂર્ણ છે કે જે રીતે પહેલગામનો આતંકવાદી હુમલો થયો અને ત્યાર પછી ઓપરેશન સિંધુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર સેનાએ જે રીતે તેના પર ઓપરેશન સિંધુ ઉપર આપણે વિજય હાંસલ કર્યો અને જે રીતે પહેલગામ એટલે કે આતંકવાદીઓને એક પદાર્થપાઠ શીખવવા સુધીની જે બોધ આપવામાં આવ્યો ને ત્યાર પછીની કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ પ્રથમ ગુજરાત મુલાકાત હશે। આગામી 2 દિવસ માટે એટલે કે શનિવાર અને રવિવાર 24 અને 25 મે દરમિયાન આ ગુજરાતની મુલાકાત નરેન્દ્ર મોદીની રહેશે। તે પૂર્વે કહી શકાય કે અત્યારે જે રીતે દિલ્હીની મુલાકાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જઈ રહ્યા છે, આવતીકાલેથી 2 દિવસ માટે તેઓ ગુજરાતની મુલાકાતે ભૂપેન્દ્ર પટેલ જઈ રહ્યા છે। સૌથી મહત્વપૂર્ણ જોઈએ તો જે રીતે હાલના તબક્કે જે પરિસ્થિતિનું સર્જન થયું છે તેના સંદર્ભમાં ગુજરાતના સંદર્ભમાં ચર્ચા કરવાના હેતુથી તેમજ ખાસ કરીને જોઈએ તો સૌપ્રથમ રાષ્ટ્રીય સ્તર ઉપર જોઈએ તો નીતિ આયોગની બેઠકનું આયોજન આ દિવસ દરમિયાન કરવામાં આવ્યું છે। એ નીતિ આયોગની બેઠકમાં ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે અને ખાસ કરીને નીતિ આયોગના સંદર્ભમાં ગુજરાતમાં કેવું વલણ રહેલું છે તેના સંદર્ભમાં તેમજ તેના સંદર્ભે સમીક્ષા કરવાના હેતુથી મુખ્યમંત્રી તેમજ મુખ્ય સચિવ સહિતના અધિકારીઓની ટીમ પણ મુખ્યમંત્રીની સાથે જોડાઈ છે। ત્યારે તેઓ પણ આ દિલ્હી મુલાકાતે તેમનો જે બેઠકમાં સૌથી મહત્વપૂર્ણ સારાંશ હશે તે સંદર્ભે મુખ્યત્વે ચર્ચા હાથ ધરવામાં આવશે। તદુપરાંત કહી શકાય કે એનડીએની સરકારમાં હાલના તબક્કે જે રીતે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની પણ બેઠક દિલ્હીમાં યોજાવાની છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આ બેઠકમાં ઉપસ્થિત રહે અને તેના સંદર્ભમાં એનડીએની બેઠકમાં રાજકીય રીતે જે ચર્ચા હાથ ધરાય તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહે તેવી પણ શક્યતા રહેલી છે। આ ઉપરાંત કહી શકાય કે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ત્યાર પછીના દિવસમાં જે રીતે ગુજરાતના પ્રવાસનું સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ત્યાર પછી રાષ્ટ્રીય સ્તરે જે ગુજરાતમાં પડતર જે પ્રોજેક્ટો રહેલા છે તેના સંદર્ભે ચર્ચા વિચારણા કરવાના હેતુથી તેમજ રાષ્ટ્રીય દ્રષ્ટિએ જોઈએ તો હજુ સુધી પણ ગુજરાતના જે રીતે પ્રદેશ અધ્યક્ષ ભાજપના સહિત જે પદ ભરી શકાયા નથી, તદુપરાંત સૌથી મહત્વપૂર્ણ ગુજરાતની સરકારમાં પણ જે રીતે ભ્રષ્ટાચારમાં ખાસ કરીને બચુભાઈ ખાબડના પુત્રોના જે નામ ચમક્યા છે અને તેના સંદર્ભે ગુજરાતની રાજકીય પરિસ્થિતિના સંદર્ભમાં પણ ચર્ચા કરવાના હેતુથી ભૂપેન્દ્ર પટેલની આ જે દિલ્હી મુલાકાત છે એ ચોક્કસ રીતે નિર્ણાયક સાબિત થશે। તદુપરાંત કહી શકાય કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે દિલ્હીથી પરત ફર્યા બાદ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત થઈ રહ્યા છે અને તદુપરાંત તેઓ વડોદરા સહિત 4 શહેરોની જે રીતે મુલાકાત છે, દાહોદ અને અમદાવાદ ગાંધીનગર પ્રવાસે છે, ત્યારે ચોક્કસ રીતે તેના સંદર્ભમાં જે સ્વાગત વડાપ્રધાનનું કરવાનું છે તેના સંદર્ભમાં પૂર્વ તૈયારીના ભાગરૂપે તેમની સાથે ચર્ચા કરવાના હેતુથી ચોક્કસ રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત દિલ્હી મુલાકાત જે યોજાઈ છે તે નિર્ણાયક સાબિત થશે। બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલથી 2 દિવસીય દિલ્હીના પ્રવાસે